મહુવાથી 35 જેટલા લોકો હજ યાત્રાએ જનાર હોય જેનું સન્માન કરાયું હતું। મુસ્લિમ સમાજની પવિત્ર હજ યાત્રા માટેની આસ્થા। મહુવાથી 35 લોકો હજ યાત્રાએ જશે, જેમાં 4 લોકો સામાન્ય પરિવારમાંથી જઈ રહ્યા છે। સામાન્ય રીતે એક વ્યક્તિનો 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે અને ખૂબ કઠિન નિયમો પાળે ત્યારે આ હજ યાત્રા કબૂલ થાય છે। હજ યાત્રાએ જતા મહુવાના અકબરભાઈએ સર્વ સમાજની કોઈ ભૂલચૂક માટે માફી માગી હતી તથા તેમની હજ યાત્રા દેશના તમામ લોકો માટે કલ્યાણકારી નીવડે એવી દુઆ કરશે તેવું જણાવ્યું હતું। મહુવાના હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા હજ યાત્રાએ જતા આસ્થાળુઓનું સન્માન કરાયું હતું। મારું નામ સૈયદ જુબેરાબેન અકબરભાઈ છે। હું મહુવા શહેરમાં રહું છું, ભાવનગર જિલ્લાની છું, મહુવા શહેરમાં રહું છું અને અલ્લાહના ફજલો કરમથી આજ અમે અમારા ઘરના 4 જણ હજ માટે જઈએ છીએ। હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે યા અલ્લાહ અમારા દેશમાં સુખ, ચેન, અમન, શાંતિ આપે અને ભાઈચારો આપે, હિન્દુ મુસલમાનનો સંપ આપે અને અમે એકતાથી રહીએ છીએ અને એકતાથી રહીશું એવી મારી અલ્લાહ પાસે દુઆ છે। હું મદીના શરીફમાં જઈને, મક્કા મદીના શરીફમાં જઈને અને દુઆ કરીશ કે અમારા ભારતમાં અમન, શાંતિ, ચેન અને સુકૂનની જિંદગી અમે ભાઈચારો રાખીને હિન્દુ મુસલમાન અમે સબ બધાય એક થઈને રહીએ એવી મારી દુઆ છે। અને હું પહેલી દુઆ કાબા શરીફમાં હરમ શરીફ પાસે જઈને દુઆ કરીશ કે યા અલ્લાહ આજ તારા ફજલો કરમથી, ખુદાના ફજલો કરમથી, આજ અલ્લાહના હુકમથી અમે બધા હિન્દુ ભાઈ બહેનો એક અમન, શાંતિ, ચેન, સુકૂનથી ભારતમાં રહી શકીએ। સારા દેશની ચેન ને સુકૂન માટે હું દુઆ કરું છું અને દુઆ કરીશ અલ્લાહ મારી દુઆ સાંભળે અને કબૂલ કરે, અમારે હજ આસાન ફરમાવે, અમારી સફરને આસાન ફરમાવે અને અમે હજ બૈતુલ્લાહ મકબૂલ વ મશરૂફ નસીબ ફરમાવી છે અલ્લાહ પાકે। તો અમે બધાય અરકાન અમે અલ્લાહના ફજલો કરમથી બધાય અરકાન કરી શકીએ એવી મારી દુઆ છે। અને તમે પણ બધાય ભાઈ બહેનો દુઆ કરજો। હિન્દુ મુસલમાન પાસે હું દુઆ કરું છું, પ્રાર્થના કરું છું હિન્દુ ભાઈઓ પાસે પણ, અને એની પાસે પ્રાર્થના કરું છું કે અમને આસાન અમારો સફર ફરમાવે અને અલ્લાહ પાક અમારી દુઆઓ, અમારી સબની દુઆઓ કબૂલ ફરમાવે। આમીન યા રબ્બુલ આલમીન। અને કોઈને કાંઈ કીધું હોય, કોઈ પણ ભાઈ બહેનોને અમારા તરફથી દુઃખ લાગ્યું હોય, કાંઈ પણ કીધું હોય તો હું બધા ભાઈ બહેનો, હિન્દુ મુસલમાન બધા ભાઈ બહેનો પાસે દુઆ કરું છું, પ્રાર્થના કરું છું કે અમને માફ કરે અને અમે ચેન ને સુકૂનથી અમે એને માફ કરીએ છીએ ને એ અમને માફ કરે। અમારી ભૂલ ચૂક થઈ હોય તો અમને માફી માંગુ છું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધી કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।